અને આ જમીન કૌભાંડની અંદર કોના કોના એ તાર જોડાયેલા છે તેને લઈ એ ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। બીજા કેટલા એવા અધિકારીઓ છે કે જે આ કૌભાંડની અંદર સંડોવાયેલા છે તેમની પણ અત્યારે તપાસ ચાલી રહી છે। ઈડીની રેડ બાદ હવે એસીબીની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી। એસીબીમાં જિલ્લા કલેક્ટર સહિત 4 અધિકારીઓ સામે ગુનો નોંધાયો હતો। આગામી સમયમાં નવા જૂની થાય તેવા એંધાણો જે છે તે દેખાઈ રહ્યા છે। महत्वपूर्ण समाचारों पर नजर करिए तो सुरेन्द्रनगर में ईडीनी रेड ज्यारथी पड़ी है त्यारथी ज चर्चानो विषय बन्यो छे ने अलग अलग रीते तपासो जे छे ते हाथ धरवामां आवती होय छे। त्यारे ईडीनी रेड बाद हवे एसीबीनी सौथी मोटी कार्यवाही जोवा मळी। ईडीना दरोड़ा बाद एसीबीमां फरियाद जे छे ते पण नोंधवामां आवी छे। एसीबीमां जिल्ला कलेक्टर सहित 4 अधिकारीओ सामे गुनो नोंधायो हतो। कलेक्टर, नायब मामलतदार अने पीए सामे गुनो दाखल करवामां आव्यो हतो। सुरेन्द्रनगर एसीबी कचेरीए उच्च अधिकारीओने तपास जे छे ते पण सोंपी छे ने हाल ए अधिकारीओ अलग अलग दिशामां तपास करता जोवा मळी रह्या छे। तपासनो धमधमाट तेज थता सरकारी कर्मचारीओमां पण क्यांक फफड़ाट जोवा मळी रह्यो छे। एसीबी कचेरीमां बंध बारणे अधिकारीओए जे छे ते हाल तपास हाथ धरी छे। एसीबीनी तपास बाद आगामी समय में नवा जूनी थाय तेवा एंधाणो जे छे ते देखाई रह्या छे। त्यारे सुरेन्द्रनगर में ईडीनी रेड बाद हवे एसीबीनी मोटी कार्यवाही जोवा मळी रही छे। एसीबी में फरियाद नोंधाया बाद उच्च अधिकारीओने तपास सोंपवामां आवी छे। तपास सोंपतानी साथे ज आगामी समय में नवुं राज खुले तेवुं पण देखाई रह्युं छे। लाखों रुपियानो वहीवट जे छे ते बहार आवे तेवी पूरेपूरी संभावनाओं जे छे ते अत्यारे जोवा मळी रही छे। आज मुद्दे बात करवा माटे मारी साथे मारा सहयोगी कृणाल जोड़ाया छे। कृणाल, जे रीते सुरेन्द्रनगर में ज्यारथी ईडीए रेड करी, अलग अलग तपास हाथ धरी, अलग अलग अधिकारीओने त्यां तपास करी, साहित्यथी लईने जे लाखों रुपियानी रोकड़नी वात करवामां आवी रही हती, जमीननी वात करवामां आवी रही हती, ए वच्चे एसीबीनी सौथी मोटी अत्यारे तपास जे छे ते सुरेन्द्रनगरमां चाली रही छे। ज्यारथी बात करवामां आवे तो एसीबी द्वारा ए आनी पहेला पण त्यां एक तपास अर्थे एक टीम मोकलवामां आवी हती। त्यारे पण तेमने अनेक एवा ए दस्तावेजो मळी आव्या हता, अनेक लांच रुश्वत लीधा होवाना डॉक्युमेंट्स मळी आव्या हता। आम तो ईडीए ज्यारे ए सुरेन्द्रनगरनी अंदर रेड करी त्यारथी अत्यारे कौभांडोनुं एपिसेंटर ए सुरेन्द्रनगर बनी चूक्युं छे। सुरेन्द्रनगरनी अंदर ए त्यारना तत्कालीन कलेक्टर हता राजेन्द्र कुमार पटेल के तेओ ज्यारे त्यां कलेक्टर हता त्यारे 1500 करोड़नी एने जमीननुं कौभांड ए चर्चाओमां आव्युं अने आ जमीन कौभांडनी अंदर कोना कोना ए तार जोड़ाયેલા છે તેને લઈ એ ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસની અંદર એ નાયબ મામલતદાર એ ચરણસિંહ મોરીની એ સૌથી પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ એસીબી દ્વારા તેની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો અને તેમના ઘરેથી એ 67.8 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ પણ મળી આવી હતી। ત્યારબાદ એ ચરણસિંહ છે તેમની તપાસ કરવામાં આવી ત્યારે તેઓએ સ્વીકાર્યું કે 1 કરોડથી વધારેનું તેમને આ રીતનો વહીવટ કર્યો છે। તેમાં મામલતદાર સહિત એ પીએ, ક્લાર્ક સહિતના કલેક્ટરોના નામ પણ આમાં ચર્ચાઓમાં આવ્યા હતા અને જ્યારથી આની પહેલાં પણ તત્કાલીન કલેક્ટર એ કે રાજેશ કે તેના કાળની અંદર પણ અહીંયા મોટા કૌભાંડો થયા હતા। એ કૌભાંડો ખૂબ ચર્ચાઓમાં પણ રહ્યા હતા। ત્યારબાદ હવે ફરીથી એ સુરેન્દ્રનગર એ જમીન કૌભાંડને લઈ ચર્ચાઓમાં આવ્યું છે। સાથે રિવોલ્વરના લાયસન્સની વાત હોય કે પછી એને કરવા માટેની જમીનમાં લેવાતા પૈસાઓની વાત હોય, સરકારી જમીન એ બારોબાર દસ્તાવેજ કરીને કોઈને વેચી દેવાની વાત હોય, આવા અનેક ફાઇલો છે તે ત્યાંથી મળી આવી હતી ને ત્યારે અત્યારે ઈડી દ્વારા જ્યારે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે કલેક્ટર, નાયબ મામલતદાર સહિતના ઘરોની જ્યારે તપાસ કરી ત્યારે ઘરોમાંથી પણ અનેક એવા દસ્તાવેજો અને ફાઇલ્સો મળી આવી હતી કે ફાઇલ્સો એ જમીન એને કરવા બાબતની અને જે ફાઇલો એ સરકારી ઓફિસોમાં હોવી જોઈએ એ ફાઇલો તેમના ઘરેથી મળી આવી હતી। ત્યારબાદ ઊંડી તપાસ કરતા એ કરોડો રૂપિયાના એ વહીવટે બારોબાર કરવાના આરોપ એ નાયબ મામલતદાર અને કલેક્ટર ઉપર લાગ્યા હતા અને ત્યારબાદ કલેક્ટર સહિતની જે ટીમ છે
કે જ્યાં એ આખું કૌભાંડ ચલાવી રહી હતી તેઓની તાત્કાલિક તપાસ કરવામાં આવી અને કલેક્ટર હતા તેમની રાતોરાત બદલી પણ કરી દેવામાં આવી. અત્યારે ડીડીઓ છે તે કલેક્ટરના ચાર્જની અંદર મૂકવામાં આવ્યા છે અને તેમ છતાં હવે ફરીથી એસીબીએ એક તપાસના ભાગરૂપે ત્યાં અલગ અલગ કચેરીઓની અંદર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજા કેટલા એવા અધિકારીઓ છે કે જે આ કૌભાંડની અંદર સંડોવાયેલા છે તેમની પણ અત્યારે તપાસ ચાલી રહી છે અને આ સમગ્ર મામલે હજુ પણ અનેક લોકોના નામ ખુલે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. અને જે રીતના આ 1500 કરોડ રૂપિયાનું એને જમીનનું કૌભાંડ છે તેને સિવાય અન્ય એવા કયા કૌભાંડો આચરવામાં આવ્યા છે, કયા કયા એવા દસ્તાવેજો જે પુરાવા તરીકે મળી આવ્યા છે, એ પુરાવા એ સર્ચ ઓપરેશનમાં તપાસની અંદર સમગ્ર માહિતી ખુલશે. અને જ્યારે એ નાયબ મામલતદાર ચરણસિંહ મોરી કે જેઓ 1 કરોડ રૂપિયાના ગબાચાડીના ગોટાળાનો સ્વીકાર કરી ચૂક્યા છે, આગામી દિવસોમાં હજી કયા કયા વ્યક્તિઓના નામ બોલે છે, કઈ કઈ જમીનોના એમને કૌભાંડ કર્યા છે, આ માહિતી આપ્યા બાદ હજુ પણ ભાવિક ઘણા એવા અધિકારીઓ છે કે જે એ માત્ર ત્યાં નોકરી નહીં પણ મોટા પાયે જમીનનું કૌભાંડ કરતા હતા તેના નામ પણ ખુલી શકે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં હાલ તો જે સરકારી કર્મચારીઓ છે એસીબીની આ તપાસને લઈને હાલ એમાં પણ ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે.